એટલે તો બહુ ખુશ થઈ ગયા. હા, અને પછી કહ્યું કે અમે અહીંયા આવવાના છીએ શિકાગો. જ્યારે શિકાગો આવવાના હતા ત્યારે મળવા પણ આવ્યા. પછી અચાનક દિનકરભાઈને એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું થયું. અને કાકા કે સુધા તો મારી દીકરી કહેવાય, મારે તો તારે ત્યાં જમાઈરાજને જોવા આવવું પડે. કેવું એમ કરી કાકાજી કે હું ન્યુયોર્કથી આવું છું. અમે હું ને સાહેબ બે અમે ગ્રેહાઉન્ડ બસમાં આવીએ છીએ, કારણ કે ત્યારે હું બાવો ને મંગળદાસ એટલા જ હરિભક્ત. કેવું અને ત્યારે કાકાજી દિનકરભાઈએ કહ્યું કાકાજી તમને બસમાં ન બોલાવાય. એ પહેલાં એક જ વખતની ઓળખાણ હતી, શિકાગોમાં મળ્યા હતા. એ કેવું એ એલ્કાટ રહેતા હતા, ત્યાંથી આવેલા. અને એ ડેસ્પ્લેનમાં જ મળવા આવ્યા હતા. કેવા ડેસ્પ્લેનમાં એક અમારા જેડી એના ભાણિયા હતા, અશોક પટેલ કે શું એવું નામ અત્યારે મને ભૂલી ગયો. હા, હસમુખભાઈ. હા, હસમુખભાઈ. અને એમના વિઝાનો બહુ પ્રોબ્લેમ હતો અને હંમેશા તારદેવ આવતા. હા, મને ખબર છે, કારણ કે એને પેલી કોન્સ્યુલેટ બાજુમાં રહી એટલે ત્યાં રહેતા અમારી સાથે. એટલે હું એ સારી રીતે ઓળખું. અત્યારે હસમુખભાઈ ક્યાં છે? કદાચ પહેલી વાર જેડી હતા ને આફ્રિકાવાળા, એના સાહેબને એ લોકો આપણે પહેલી વાર કાકાજીને બધા આવ્યા એમને ત્યાં ઉતર્યા હતા. એ વખતે ડેસ્પ્લેનમાં રહેતા હતા. દિનકરભાઈ બી એમને ડેસ્પ્લેનમાં મળવા ગયા. હા, જે મહારાજ અને એ બી 7મી જુલાઈએ વેસીભાઈના બર્થડે. હા, રામાનંદ સ્વામી અને મહારાજ જેમ પીપળાણામાં મળ્યા, હા, એમ કાકાજી અને દિનકરભાઈનું પહેલું મિલન ડેસ્પ્લાઇનમાં થયું. હા, અને આજે જીવીએ છીએ કે આપણે ડેસ્પ્લેનમાં આપણું હરિભક્તોનું સાધના મંદિર ત્યાં જ બન્યું છે. કેવું હા, એ પહેલાં બી ત્યાં બન્યું, પછી પણ ત્યાં બન્યું. હા, અને આગળ બી ત્યાં જ થશે. કેવું એવું કંઈક આ બધો ભગવાનનો સંકેત. કેવું અને પણ પહેલી જ વાર પછી જ્યારે એમને ઓપરેશન કરવાનું થયું કાકાજીને બોલાવ્યા ત્યારે કે તમને બસમાં ના અવાય, હું તમને ટિકિટ મોકલી આપું છું. તો કાકાજી કે સારું, હા, મારી ટિકિટ મોકલો, પણ પછી આપણે સાહેબ અને પેલા હર્ષદભાઈ બે બસમાં આવશે. કે ના, સાહેબને બી તમારી સાથે જાણે સાહેબને કાકાજી સાથે જોયેલા એટલે શું, અને પહેલાં પણ વિદ્યાનગરમાં જોયા હતા. કે ના, સાહેબને નહીં, તમે બે આવો. હા, તો કે અમારી ટિકિટમાં એ આવશે. તો કે કાકા તમારે ત્રણેય ટિકિટ કેન્સલ કરાવી તો ત્રણેયની ટિકિટ હું મોકલી આપું છું. કેવું જો ભગવાનના ભક્તનું એવું મહાત્મા, એથી કાકા રાજી થઈ ગયા. કેવા હાથ છૂટી બલા. હા, અને એમની એવી એક પસંદગી ઉતરી ગઈ. હા, અને મોટા સત્પુરુષને અંતરની આંખે ઓળખવા જોઈએ. સત્પુરુષને અંતરની સંબંધ તો છે, સ્થૂળ સંબંધ તો ઘણો છે. શું હા, ગુણાતાનંદ સ્વામીએ પોતાની વાતમાં ભગવાન હોય કે ભગવાનનો નાનો મોટો દીકરો હોય તો પણ મધ્ય 30, મધ્ય 45, મધ્ય 41, અમદાવાદ 2, 3 એને સિદ્ધ કરવા પડે. 5 વચનામૃત લખી દે, ભગવાન હોય કે ભગવાનનો નાનો મોટો દીકરો હોય. હા, ગુણાતાનંદ સ્વામી એવા કે ભગવાન હોય, હા, ભગવાન આવ્યા હોય ને એના થકી 5 છોકરા બી પેદા થયા હોય, તો પણ હા, અંતર અને અંતરાય રહિતનો સંબંધ ના હોય. કેવું ભગવાનને ઓળખવા પડે, અંતરની આંખે ઓળખવા પડે. કેવું હશે એ દિનકરભાઈએ પહેલી જ કક્ષાએ એમને કાકાજીને અંતરની આંખે ઓળખી લીધા કે આ પુરુષ કોઈક જુદા છે. શું અમને સુધા હંમેશા દીકરી તરીકેનો દાવો કરે, શું પણ એમને એક હેતનિષ્ઠાનું
જોર. પણ એમણે સુધાબેનને કહી દીધું હા કે સુધા તું માને છે મારા બાપ છે એ બરાબર છે, તને લાડ લડાવે છે હા, પણ તું એમની પાસે બોલ બોલ કરે એના કરતાં એને તું સાંભળજે. કેવું શું કે? અને એને સમજવાનો પ્રયત્ન કરજે. હા, આપણે નહીં તો આપણું મન ધાર્યું કરાવવા માટે ના ના મારે તો સંબંધ છે ને, ના મારે તો આમ જ છે, તમે આમ કરી જ આપો મને. એ હક દાવામાંથી, હેતનિષ્ઠામાંથી જ્ઞાન, એને તો પોતાને કાકાને પહેલી જ દ્રષ્ટિએ જ્યારે મળ્યા અંતરની આંખે ઓળખી લીધા. અને મોટામાં મોટું એ કર્યું કે ભક્તનો મહિમા છે એટલે એ રાજી થઈ ગયા. કેવા શું કાકા? હરિપ્રસાદ સ્વામી પહેલી વાર આવ્યા 85માં હા, અને ત્યાં આવ્યા હા. દિનકરભાઈને પહેલાં એકાદ બે વાર અમે મળ્યા હતા એટલે જ્યારે સ્વામી આવ્યા ત્યારે કીધું કે આ તો બોર્ન સેન્ટ છે. કેવું શું હા, મોરના ઈંડા ચિતરવાના પડે નહીં હા, એમની પાસે બેસીએ એટલે આપણને ખબર પડે. અને આ બધા ગુણોની આપણને ખબર બી છે કેવી, એવું નથી હે. જ્યાં ધીરજ, ધર્મ અને જ્ઞાન હોય હે ત્યાં સ્થિર ભાવ હોય, ત્યાં ભગવાન હાજર છે, હાજર છે. એ ભગવાનની કૃપા વગર એ ગુણ આવતા નથી. કેવું હા, કાકાજી એને એક સૂત્ર તરીકે આપતા સચેતન, સક્રિય, સમતાપૂર્વકનો સાક્ષી ભાવ. કાકાજીનો એક બીજું સૂત્ર હતું અવિરોધ વૃત્તિ અને અભેદ દ્રષ્ટિ. અવિરોધ વૃત્તિ અને અભેદ દ્રષ્ટિ. હા, કાકાજીની એટલી બધી વ્યાપક દ્રષ્ટિ હતી. આ આખો દરબાર તમે સૌ કોઈ મારા છો. કેવા? કોઈ કાકાના નથી, કોઈ પપ્પાના નથી, કોઈ સાહેબના નથી, કોઈ વડતાલના નથી, કોઈ અમદાવાદનો નથી, કાંઈ નથી. કેવા? મહાપ્રભુના એ સૌ કોઈ મારા. હા, એટલે અમારા અશ્વિનભાઈના સૂત્ર બહુ ગમતું. કાકાજી શું કે? અવિરોધ વાસુદેવ સર્વમિતિ. હે, વાસુદેવ સર્વમિતિ. અને શાંતિભાઈ જે શ્લોક ગાય એમાં બી કહે છે બ્રહ્માનંદમ પરમ સુખલમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમાસ્યાદિલ. ગગન સદૃશ્ય દ્રષ્ટિ. કેવું હા, સીધા આકાશને બાઉન્ડ્રી ન હોય. આકાશને બાઉન્ડ્રી છે, જ્યાં જાઓ ત્યાં તમને એનાથી આગળ જ દેખાય. એ મોટા પુરુષને કોઈ એક ચક્કર ન બનાવેલું સાંપ્રદાયિક હે, એની એક દ્રષ્ટિ એવી હોય કે વાસુદેવ સર્વમિતિ. હા, અને મેં જોયું છે શું કે દિનકરભાઈએ એવી સરસ દ્રષ્ટિ પહેલેથી અનાદિના ત્યારે કાકાની એના પર દ્રષ્ટિ પડી હોય ને તો એ દ્રષ્ટિ એની પાસે વિશાળ દ્રષ્ટિ એવી છે એ ટચ કરી જાય છે મારી જેવા બુદ્ધિશાળી માણસોને. શું કે હું આગવો છું કાકાનો એવું કદાચ મને રહે, પણ એમને ન રહે. હું મહારાજનો છું. શું હા, એ દ્રષ્ટિ એક વસ્તુ જો અવિરોધ વૃત્તિ અને અભેદ દ્રષ્ટિ, કોઈનો ભેદ નહીં. કેવું હા, એમની પાસે કોઈ બી આવે સ્વામિનારાયણ છે ને મારા છે તો મારાથી જે થાય એ સેવા હું એમની હું કરી લઉં. કેવી હા, એટલે જો દિનકરભાઈ ક્યાંય બી જશો હા તો દરેક સમયમાં તમને બધાને સાગમતે લઈને જાય. કેવું સાગમતે સમૂહ સાથે લઈને જાય. પછી સ્વામીજીનો સમયો હોય, વિદ્યાનગરનો સમયો હોય, એલનટાઉનનો સમયો હોય, હા જ્યોતનો સમયો હોય, હા મુંબઈનો સમયો હોય, ક્યાંય બી. કેવું હા, અને અમે બધા હરિભક્તોને ત્યાં જઈએ એવું કાંઈ નહીં. કેવું શું કોઈ બી બોલાવે. કેવું હા,
અને મેં એવું જોયું છે, એકવાર મારો એક પ્રસંગ છે, પપ્પાજી કાકાજીને માને, હવે એક પપ્પાજીના સત્સંગી હતા અને એની એક દીકરી કંઈક ફેમિલી હતું અને કંઈક અણબનાવ હતો, નોર્થ કેરોલિનામાં કેમ રહેતા હતા. હા, અને પપ્પાજી આવ્યા એટલે કે બસ અમને અહીંયા ડાયવોર્સ લેવડાવી દો ને અમને કોઈ બી હિસાબે. પપ્પાજી કે ચલો તમારે ડાયવોર્સ લેવા જ પણ તમે એકબીજા સમજીને છૂટા પડો. શું? હા, તો કે કાંઈ હોય તો તમે દિનકરભાઈને પૂછજો. હા, એને દિનકરભાઈને કહ્યું. તો પેલા બે એક જ ગામમાં રહે, કેવા નોર્થ કેરોલિના, પણ એ કે કંઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા એકબીજાને વાત કરવા એ આમને ફોન કરે તો કે તમે ત્યાંથી આપણે કોન્ફરન્સ કરો ને એમને લઈને કે એ હું નહીં જોડું, તમે જોડ્યું જ જોડો. શું કે સોલ્યુશન એ બે જેને જોઈએ છે, પણ દિનકરભાઈ બેનને પણ ફોન જોડે અને પાછો પેલા ભાઈને પણ બોલે. અને તે વખતે લોંગ ડિસ્ટન્સ કોલ બહુ મોંઘા હતા. શું? આટલું સસ્તું નહોતું. હા હા, એટલે આપણને લાગે એમને ડાયવોર્સ જોઈએ છે, એમને વકીલના પૈસા, એમને સમાધાન કરવું છે. એને પપ્પાએ કહ્યું છે, દિનકરભાઈ તમે કેમ આ ફોન જોડો છો? એમને કોણ કે? તો પેલા ભાઈને કહું કે તમે રહે, એક બાજુ તમારે એ કરવું છે અને આટલું બી ના કરી શકો. કેટલી હ્યુમન એક તો માનવતાની બધી બહાર નીકળી ગયા કે કઈ જાતનું કે આવું કેવું વેર ઘરના જે બે સાથે રહ્યા છે, સાથે જીવ્યા છે. અને પછી વાતો કેટલી ચાલે ખબર છે? કલાકો કલાકો આર્ગ્યુમેન્ટ. હા, ઘરે આવ્યા પછી 8થી રાતના 10 વાગ્યા સુધી, 10:30 વાગ્યા સુધી એ ભાગવત પતે નહીં. અને કેટલા ટાઈમ પાછું એ ભાગવત 1 મહિનામાં પત્યું એવું નથી. શું? 3-4 મહિના ચાલ્યું હશે. કેવું? પણ દિનકરભાઈ બેયને ફોન જોડે. મેં કીધું દિનકરભાઈ આ કેવું? તો કે આપણને પપ્પાજીએ કહ્યું છે ને. શું કે? પપ્પાજીએ કહ્યું છે ને, આપણી પપ્પાજીની સેવા થઈ ગઈ બસ. કેવું? હા, એટલે એની દ્રષ્ટિ છે ને, સત્પુરુષ મારે સામે આપણે બોલીએ છીએ કે સત્પુરુષ મારે માટે પ્રભુ છે, પણ એ દુનિયામાં બોલો છો કે માનો છો? માનો છો તો તમારું કામ થશે. કાકાજી એવું કહેતા, દુનિયા માને યા ન માને, માનવ માને યા ન માને, તમે માનો છો, ખરેખર માનો છો, હા, તમારું કામ થશે. હા, એટલે આ કાંઈ આશીર્વાદ આપવાથી તો બધું કામ થાય એ તો એક મન મનામણું છે. કેવું? હા, બાપાને અમારા અશ્વિનભાઈએ પૂછ્યું. હા, ઘનશ્યામભાઈની સાથે છે ને પેલા અશ્વિનભાઈએ, હા હમણાં આવ્યા હતા. હા, બાપા આશીર્વાદ આપો. બાપા કે આશીર્વાદ તો બહુ આપ્યા પણ બધા ઘોળીને પી ગયા. કે કેવું? હે, ઘોળીને ધોઈને પી ગયા, ગોળીને પી ગયા. એમ કે કેવું? હે, શું કે? એને માટે આપણે સજાગ થવું જોઈએ. એને માટે આપણામાં જાગરણ આવવું જોઈએ. આપણી અવેરનેસ વધવી જોઈએ. શું? આ જ્ઞાન છે ખાલી લખાણનું નથી. આ જ્ઞાન છે મહિમાવાચક શબ્દો નથી. જીવે છે એને અનુભવ થાય છે, એ જ્ઞાન છે. કેવું? હે, શું કે આ બધા ભ્રમની મૂર્તિઓ છે, આ અક્ષરધામના મુક્તો છે. હા, જીવી મહારાજે, શ્રીજી મહારાજે કીધું છેલ્લાના 2માં, હે, કે જેવા શ્વેતદીપ અને બદ્રિકાશ્રમને અક્ષરધામના વિશે જેવા મુક્તોને પ્રકાશયુક્ત દેખું છું, એવા તમને બધાને હું પ્રકાશ. આ કંઈ ગપ્પા મારેલા છે? હે, પણ એની દ્રષ્ટિ હતી કેવી? શું? એમ પછી બાપા, હા, બાપા શું કે આશીર્વાદ આપણે આ સત્સંગ કર્યા પછી આપણી અંદર આચરણ પછી આવશે. પેલા જાગરણ જોઈશે. કેવું? અને જાગરણ હશે તો ભૂખ જાગશે, તો તમે આચરણમાં મૂકશો. હા, નહીં તો કેવળ થબાકા પાડીને 2 કલાકની 6 કલાક ધૂન કરશો, પણ આપણું મન ભમતું હશે, હે, તો કાંઈ અસર ન થાય. કેવું? હા, પેલો કાકા આપણે જગન્નાથપુરીના મંદિર પાસે જાઓ ને, હરે રામ રામ, હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ, પાછો કોઈ પૈસા નાખે જોઈ, ચારા નહીં નાખી, બે નહીં. શું?
હે અને હાન સુધીમાં 5 રૂપિયા બી ભેગા ન કરે કેવું હે હા અને જ્યાં આવે આમ રામા નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જાગરણ વગર કાંઈ નહીં થાય. એટલે મારે તમને કાલે એ વાત કરવી છે. આ શિબિર એટલા માટે રાખી છે શું કાકા કે સવાર સુધી હાંજ સુધી જાય હે અને અમે કાકાજી એને સ્વામીજી જતા હતા બિહારમાં પટણા ને બધે કેવું હા તો ગાડી ઊભી રાખે હે અને પછી કે પૈસા આપો હા પૈસા આપો હા અને એમ કે જો એ બિહારી એ બધા એટલું બધી ગરીબી છે ત્યાં કેવું કે એને તમે સવારથી સાંજે ત્યાં બેસાડો કે 2 ટાઈમ રોટલો આપીશું તો સવારથી સાંજ ભજન કર્યા કરે કેવું તો સવારથી સાંજ સમજણ કર્યા કરે કે આ 2 ટાઈમ ખાવા મળે જ ને શું એવું નહીં. જાગરણ વગરનું ભજન પણ નકામું છે હે એટલે એ જાગજો અંદર ઉતરજો. આપણે માનવ તરીકે નથી વિચારવાનું. તમારા મનને તમારા વિચારથી આગળ લઈને પછી જુઓ અને વિચારો ત્યારે તમને જાગરણ આવશે. તમારા મનને વિચાર તમારામાં જે વિચાર એનાથી આગળ લઈ અને જુઓ અને વિચારો. હા એ જાગરણ મોટા પુરુષને સહેજે હોય અને આપણે એમની પાસેથી એ પ્રાપ્ત કરવાનું છે. બાકી કે આ દેવતાઓ પેલા દેવતા હોય ને મોટા પુરુષ બી તપે તાપણું કરે ને હે ગોંડલમાં જે પોષ મહિનાની ઠંડી પડતી હોય તે વખતે બાપા પાસે જતા હે તો આમ થાપે કે જો ને આ દેવતા પર રોજ હાથ મૂકીએ છીએ પણ ઠંડા થતા જ નથી કે કેવું હે તાપણાના દેવતા પર મોટા પુરુષ હાથ મૂકે ઠંડા થઈ જવા જોઈએ ને હે કે ઠંડા નથી થતા કે કેવું હે એમ રખે માની લેતા. મોટા પુરુષ પ્રકાશ ફેંકે છે. પ્રકાશ સૂર્ય બી પ્રકાશ આપે છે. આપણે આંખ ખુલ્લી રાખીએ એટલો આપણને પ્રકાશ થાય. એમ આપણે એટલું અંદર જાગૃત થવું પડે. હે દિનકરભાઈ એવું માને છે તમને બધા આપણને બધાને કે તમે બ્રહ્મની મૂર્તિ છો તો એનું વર્તન જુદું છે. શું એની દ્રષ્ટિ દરેકને જોવાની જુદી છે. એના દરેકને તરફનો સેવા અને સદભાવ કોઈક જુદો છે. શું એમાં લોજિક માઇન્ડ નથી. બુદ્ધિ પરનો વિશ્વાસ એક પ્રભુને રાજી કરવાનો છે. હે ત્યાં વ્યક્તિભેદ નથી. શું કે આ મારા કે આ તમારા આ પેલા હા શું હા એટલા જ ભાવથી કેવું જેટલા ભાવથી શું કોઈ બી આવે એનો સ્વીકાર કરે કેવું હા કાકાજી સાથે 73થી સંબંધ થયો હા પછી મંદિર બાંધવાનું હતું કંઈ પહેલું જ આપણે ક્યાં ન્યુયોર્કમાં ડૉક્ટર સ્વામીને એ લોકો આવ્યા હા એમને કાકાજીનો જોગ હતો. આમ તો એ વડતાલના સત્સંગ હા તો બધો ફોટા જોયા કાકાજી પપ્પાજી બધા શું હા પછી 75માં સાહેબ બી આવી ગયા હતા બીજી વાર પાછા પછી ડૉક્ટર સ્વામી આવ્યા તોય હે એમને કીધું કે તમારી $500 સેવા લેવી છે. તે જમાનો તો બહુ જુદો હતો. તો કે હા ભલે કેવું હા ભલે શું આપ્યા. હા એટલે એ મોટામાં મોટી વાત મને ખબર છે. મેં હમણાં વડતાલ ગયા હતા નૌતમ સ્વામી હે જો અમારા દાસ કાકા છે તો હે બીજા બધા સંતોને લેતા આવે કે હે પેલા ક્યાંથી વાસદના બી સંતો આવે વડતાલના બી આવે જે આવે તો આપણી સભામાં આવો પધરામણી કરો. પાછી પધરામણી કરો એટલું નહીં પણ સંતોની બી સેવા એટલા ભાવથી કરે કેવું હા શું એટલે એક દ્રષ્ટિ કેવી છે કેવું હા મળવા જેવા માણસ કેવું હા કે એને મળો તો આપણને કંઈક પ્રાપ્ત થાય. આપણે બધા આપણી વ્યવહારિક બુદ્ધિમાંથી કાંઈક બહાર નીકળ્યા છીએ શું પણ છતાં બાપાને શું કરાવવું હતું એ ખબર છે. આ સત્સંગ આપણો કેવો છે સીતાફળનો નથી મુક્તાફળનો છે કેવું ભગવાન તમે રાજી થાવ ધૂન કરી તમદારાન 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 હા
બસ તમે આટલા કલાક ધૂન કરી, તમે કહ્યું 6 કલાક ધૂન કરો, 1.25 કલાક અનુષ્ઠાન કરો એટલે કામ થવું જોઈએ, મારી નોકરી લાવો. કેવું? હા એવો છે. એ બધા સીતાફળ માગવાના સત્સંગ છે. કેવા? હા, સીતાફળ. આજે મેં એક બેનને લખ્યું હતું વોટ્સઅપ પર, આપણે સીતાફળ માગવું છે કે મુક્તાફળ માગવું છે? હે, આપણે મુક્તાફળ જોઈએ છે. મુક્તાફળ આવે હે એટલે અવેરનેસ આવે. તું જ કરતા છે, તું જ હરતા છે, તું જ મળ્યો છે, બધી મારે સઘળી ચિંતા તારા ચરણોમાં મૂકી દેવી. એ સ્વામીજી કે છે ભૂલકું બનીને જીવવું છે. કેવું? અને પછી જે થાય થયું, થાય થશે, તેના કરતાં આ મારા મહારાજ છે એવું વિચારીને પળે પળે જીવવું છે. કેવું? હા, અને ભગવાન, હા, ભગવાનને માટે કર્યું છે. હા, મેં આટલી સેવા કરી કે મેં આમ કર્યું, એ તમે કરનારા કોણ? પ્રભુએ તમને આપ્યું ત્યારે તમે કર્યું. હા, અમારા શું નામ, હેમંતભાઈ ભજન લખે, આપનારાને આપણે શું આપીએ? આપનારાને આપણી પાસે આપણું શું, અને વાણી સિવાય આપણી પાસે કંઈ આપણું છે જ નહીં. આપનારાને આપણે શું આપવાના? હા, પાછા કાંઈક રિસાય એટલે પાછા એમ કે અમે આટલી બધી સેવા કરી, અમે આમ કર્યું, હા, અને અમને જ આ ગોદો માર્યો, અમને જ આ મુસીબત આવી, અમે તો ઘસાઈ ગયા, મરી ગયા. હા, અરે ભાઈ, મરી ગયા એટલે તારો કેસ બોર્ડ પર લીધો યાર. કેવું? હા, મેં સ્વામી યોગાનંદની પુસ્તક વાંચેલી કે રિયલ માસ્ટર ઇઝ વન. અહીંયા મારી પાસે બહુ ઓછા આવે. કેવું? હા, કે મારી ભરેલી બંદૂક હોય એટલે. કેવું? હા, કારણ કે જાણે કે અહીંયા હેન્ડઝઅપ જ કરવાના છે. કેવા? હા, કે રિયલ માસ્ટર ઇઝ વન. હા, who always face you with 303 gun, and first of all he shatters your ego. કે તું ક્યાંથી બોલે છે, તું ક્યાંથી બોલે છે એની વાત કર. You have to find out, is your name in his death list? હા, તો તમારા પર કૃપા છે માનજો. હા, પણ આપણે તો આ જરાક પણ આપણા અમને જો ચોટ લાગે ને, હે, તો આપણે આમ ફરીને ચાલીએ. કેવા? આ ફૂટપાથ પર આવતો પેલા ફૂટપાથ પર જઈએ. કેવું? હા, એટલું બધું. હા, એટલે આ સીતાફળમાંથી મુક્તાફળ ખાવા માટે, હા, અને જો મુક્તાફળ મેળવવાની વાત કરો તો પીસ, prosperity and happiness and bliss conscious will automatically follow. ભગવાન આપણને સુખી કરવા જ આવ્યા છે. ભગવાન આપણને આપવા માટે જ આવ્યા છે. કેવું? હા, હા. તો પણ આપણે આપણું અજ્ઞાન પોષવું છે. એ આ સત્સંગમાં નહીં પોસાય. કેવું? હા, એટલે આ ગુણાતીત જ્ઞાન જુદું છે. ગુણાતીત જ્ઞાન જુદું છે એટલું નહીં, સામાન્ય જ્ઞાન નથી, ગુણાતીત જ્ઞાન છે. એટલે કાકાજી એક શબ્દ વાપરતા, હે, સામાન્ય જ્ઞાન મૂળ અજ્ઞાનનું વિરોધી નથી. સામાન્ય જ્ઞાન મૂળ અજ્ઞાનનું વિરોધી નથી. કેવા? હા, નાળિયેર વધેર્યું, પ્રભુ રાજી થઈ ગયા અને પરીક્ષામાં પાસ થઈ ગયા. કેવું? હા, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. કેવું? એવું આ જ્ઞાન નથી, એવા ભગવાન નથી. દેવરૂપ થઈને દેવને ભજો. કાકાજી એવું કહેતા, દેવરૂપ થઈને દેવને ભજો. હા, ભગવાન, નો મેરિટ રિક્વાયર્ડ. મારો ભગવાન મારી સાથે વાત કરે છે, મારે ભગવાન સાથે હોટલાઇન છે. હું ફોન ઉચકોન કે એટલે તરત કે હા બોલ બેટા શું કામ પડ્યું. તો પણ તમારો બી એવી રીતે ફોન લાગે એમ છે. હું તમારે થોડો નંબર ડાયલ કરવો પડશે, થોડું વેઇટ એન્ડ વોચ કરવું પડશે. કેવું? પણ તમને બી ભગવાન જવાબ આપે છે. શું? નો મેરિટ રિક્વાયર્ડ. તો કેવું? મને ભગવાન જવાબ આપે તો તમને શું કામ ના આપે? પણ એ જવાબને ઓળખતા નથી આવડતું.
અને એ રીતે આપણે પ્રાર્થના કરતા નથી. અને ભગવાન પાસે માગો એ મળે છે અને શોધો એ જડે છે, પણ એ અનુભૂતિ આપણને નથી. હા, અને જેને અનુભૂતિ છે, આ એવા ભરતભાઈ, વસીભાઈ, દરબાર સાહેબ, હા, શું જયેશભાઈ, બધા જે શું એ બધાને અનુભૂતિ છે. શું કે છે? ગોડ વોક્સ 2 સ્ટેપ ahead ઓફ મી, આઈ જસ્ટ હેવ ટુ રિમેમ્બર. મહારાજ, હા, તો આપણું આ જ્ઞાન, હા, કાકાજી કે બાપાએ આશીર્વાદ આપ્યા, તમામ સંતોને આશીર્વાદ છે. હે, બધા સંતોને સ્વામી શાસ્ત્રીજી મહારાજને શુભ સંકલ્પે, હે, ભગતજી મહારાજ તથા સ્વામી જાગા સ્વામી જેવી બ્રહ્મી સ્થિતિ જઈ જશે. જો મોટા પુરુષને કેવું કરાવવું છે, હે, મારે તો આપવું છે પણ તમારે લેવું છે. સવા પ્રશ્ન એ છે, મારે તો તમને આપવું છે, લૂંટાવવું છે, મારા જેવા સુખિયા કરવા છે, પણ તમારે સુખિયા થવું છે કે તમારે તમારું મન પકડી રાખવું છે, તમારો આગ્રહ પકડી રાખવો છો, તમારી માન્યતા પકડી રાખવી છે? હા, બ્રાહ્મી સ્થિતિ થઈ જશે. તો બ્રાહ્મી સ્થિતિનું વર્ણન શું? માન અપમાનમાં સમભાવ, સુખ સુખમાં સમભાવ, હાણ વૃદ્ધિમાં સમભાવ. ગમે તેટલું કોઈ અપમાન કરે, હસ્તે મોઢે તમને બોલાવે કે ન બોલાવે, તોય આંટી તથા રીસરાગ જરાય ન હોય. ક્યાંક શીરો પૂરી મળે અને કોઈક વખત છાસ રોટલો મળે તો પણ સંભાવ. જ્યારે ભગતજી મહારાજને બહાર કાઢ્યા, અમદાવાદના દરવાજે બહાર બેઠા હોય, શું ભગતજી મહારાજ એનો દેહ રેસી કાઢ્યો પ્રભુને માટે. શું કાકાજીએ એની આખી કંપની લૂંટાવી દીધી. શું? હા, કાકા કે મારી પાસે ઓછામાં ઓછા 10 લાખની તો રિસીટ પડી છે કે મેં આ મંદિરોમાં સેવા કરી. કેવું? આ તો મેં કાકાની ફાઇલો હતી મારી પાસે, એટલે હું કહું છું. કેવું? શું? હા, શાસ્ત્રીજી મહારાજની દેરી માટે કાકાએ ઇટાલીથી માર્બલ પથ્થર મંગાવીને આપેલો. કેવું? કારણ કે એ વખતે એની કંપની એક્સપોર્ટ ઇમ્પોર્ટની કંપની હતી. શું? અને એ ડેરીમાં વિમુખ થયા પછી કાકાને જવા ન દે. 79માં અમે દિનકરભાઈ સાથે ગયા હતા. હા, પછી ગામનો આવ્યો કે ડેરીના બાંધનારાને તમે ના પાડો છો. કોણ છે? હું જોઉં છું. કોઈકનામાં પ્રવેશ કર્યો રાજપૂતમાં. હા, હા, પછી ડેરીનો દરવાજો ખોલી નાખ્યો. કેવું? નહીં તો કે એ લોકો આવ્યા દરવાજો બંધ કરી દે, એને નથી જવા દેવાના ત્યાં. શું? માન અપમાનમાં એકતા, સુખ દુઃખમાં સંભાવ. કોઈ વખત છાસ મળે, કોઈ શીરો મળે. હા, અને એવા કાકા ઉપર 24 લાખનો 1952માં ક્રિમિનલ કેસ. હા, બોલો, ઇન્કમ ટેક્સની ચોરીનો. હે, 52, 54. શું? વિચાર કરો, જેણે ભગવાનનું આટલું બધું કર્યું એને માટે. પણ એને કંઈક જુદું કર્યું હતું. બાપાનું કે આ કેસ શાને માટે? તો બાપા કે ઘણું કાઢવું છે એટલા માટે છે. દાદુભાઈને માટે ના. દાદુભાઈ માટે બાપા કેવો શબ્દ બોલે, દાદુભાઈને કાંઈ થાય તો હું મારી અક્ષર દેરી હોડમાં મૂકું. કે શું કે? અક્ષર દેરી હોડમાં મૂકું. હા, હોડમાં મૂકવું એટલે ગીરે મૂકું. બોલો, હા, એવો કેવો સંબંધ હશે? હા, પણ કોઈ ધોખો નહીં. કેવું? ભગતજી મહારાજને બહાર કાઢ્યા, અમદાવાદને દરવાજે બેઠાડ્યા અને એને વિમુખ કર્યા. આટલી બધી સેવા કરી કે જેણે અક્ષર છે એનું પ્રતિપાદન કરવા માટે, હે, આટલું બધું અપમાન સહન કર્યું. હા, તો એને વિમુખ કર્યા. સ્વામી બ્રહ્મચર્ય ભંડારમાં કાંઈ છે તો કે સ્વામી ટાઢી ગઈ તો કે એને આપો. ખીચડીનું ઢેફું આપ્યું. લુગડામાં બાંધી ભગતજી મહારાજ લુગડામાં બાંધી આપ્યું. ભગતજી મહારાજ તે જમે અને તેના પર પાણી પી લે. 3 દિવસ ટાઢી ખીચડી જમ્યા. શું? અને સંતો કાંકરીએ તળાવે નાવા જાય, હા, ત્યારે એના દર્શન થાય અમદાવાદમાં. તો પણ દિવ્ય ભાવથી જોઈએ કે એમને જો કે આને મને વિમુખ કરે, આને મને બહાર કાઢ્યો છે. હા, કેવી દ્રષ્ટિ હશે?
કેવી બ્રહ્મની મૂર્તિ માન્યા હશે. હા, આપણે દરેક સંતો પાર્ષદોમાં આવો ઢાળ પાડવો તે બ્રહ્મસ્થિતિ કહેવાય. હા, તો હવે રામનવમી પર્વ શ્રીજી મહારાજની જન્મની આશીર્વાદ છે. આવી સ્થિતિ પાડવાની મહારાજ પાસે માગણી રાખવી અને ઢાળ પાડવો. તો ભગતજી મહારાજને સ્થિતિ આપવી છે. તો હવે સંતો પાર્ષદો ભણનારા તમામને સ્થિતિ ભગતજી મહારાજના જેવી થઈ જાય તેના રૂડા આશીર્વાદ છે. હે, જ્ઞાન જીવનદાસના ઘણા હેતથી જય સ્વામિનારાયણ વાંચશો. આપ સર્વે રાજી રહેશો. હા, એટલે જો મોટા પુરુષ આપણને આવા આશીર્વાદ આપે છે, હા, એમને આપણી પાસે શું કરાવવા છે એનો ખ્યાલ આવે છે. અને કાકાજી શું કહે છે? હે, ભગવાનનું ધામ ગુણાતીત છે. આશીર્વાદ, ભગવાનનું ધામ ગુણાતીત છે, જીવને ગુણાતીત કરવા છે. આપણે ગુણાતીત થવા આવ્યા છીએ. હે, ધેન નો કમ્પ્લેન, નો એક્સક્યુઝ. કે પણ તો મને નહીં. હવે તો એક જ આગ્રહ, એક જ વાતનો આગ્રહ છે, સર્વને અમારા જેવા સાધુ કરવા છે. કેવા? સર્વને અમારા જેવા સાધુ કરવા છે. હા, પછી ઇવન દીપક ચોપરાએ લખી દીધું, હા, કે આ દુનિયાની કમ્ફર્ટ, મની, એવરીથિંગ ઇઝ a comfort in the life. It makes your journey comfortable, but it is not everything. Unless you have to fulfill your relationship. You owe so many people in the society. And your health should be in a well-being. You must be a balanced personality. And even then, if you do not nurture the seeds of divinity lying within you, you cannot enjoy the bliss conscious. So, અને એ બ્લિસ કોન્શિયસ, હે, કાકાજીએ શબ્દ આપ્યો, જાઓ તમે ભૂલકું બનીને પ્રાર્થના કરો તો તમને મળી જાય, પણ તે વખતે એની સાથેનું જોડાણ રાખીને કરજો. હા, હવે તો એ, હા, તો એવા થઈ જવું છે. કેવું? હા, જો શું કહે છે, આપણે આ સત્સંગમાં આવ્યા છીએ, મુક્ત જ છીએ. ભગવાને આપણને પ્રસન્ન કર્યા છે. માનવ તરીકે વિચારવાનું નહીં, માનવ તરીકે વિચારવાનું નહીં, લાગણીનું કે કોઈ વૃત્તિનું જોર રહે નહીં. ફક્ત ભગવાન અને સંત તરફ દ્રષ્ટિ રાખી, દિવ્યતા અને સંગઠન ભાવ વગર, સંગઠન ભાવ, દિવ્યતા અને સંગઠન ભાવ વગર સરળતા અને નિવૃત્તિને વધારતા જવું. હા, આવા આપણને ઠેર ઠેર પુરુષો આપ્યા છે કે આ કરાવી શકે. કાકા કે અમે આ બધા કોઈ સંસ્થાઓ નથી, આ બધી બ્રહ્મ વિદ્યાની કોલેજો ઠેર ઠેર મૂકી દીધી છે. કેટલી બધી યુનિવર્સિટી છે. એક નવી યુનિવર્સિટી ખોલે તો, હે, એમ આપણી અહીંયા યુનિવર્સિટીઓ છે આ બધી. કેવી? હા, એક વોકીગનમાં છે, ડેસ્પ્લેનમાં છે, હે, હરિધામમાં છે, શું, હા, ન્યુયોર્કમાં છે, આપણે ક્યાં છે, હે, હા, એલન ટાઉનમાં છે, હા, બાર્ટલેટમાં છે. બધી બ્રહ્મ વિદ્યાની શું જુદી જુદી યુનિવર્સિટી છે. અવિરોધ વૃત્તિ અને અભેદ દ્રષ્ટિ એ આપણું ધ્યેય છે. શું? સમ હૃદય ભાવ એકતા. અને એમાં દિનકરભાઈ આપણા સાથીદાર છે. એને માર્ગે ચાલીએ, એમને આગળ રાખીને ચાલીએ. શું? તો આપણી સાધના ટૂંકી થઈ જાય. કાકાજી અને મોટા પુરુષ આપણા માટે કેવી પ્રાર્થના કરે છે. હા, જો કાકાજીએ કાંતિ કાકાના જન્મ દિવસે એક આશીર્વાદ લખેલો, હે બાપા તો અમને એવા નિમિત્ત બનાવજે. હે બાપા, આ બધાની કસરો, કોઈ એકની નહીં, બધાની કસરો એ અમારી મનાઈ. અને બધી એ લોકોની બધી ઉણપો ટાળીને, ઉણપો એટલે શોર્ટકમિંગ્સ ટાળીને સૌને પ્રકૃતિ પુરુષથી પરનું આત્યાંતિક પ્રલયનું સાધુનું જ્ઞાન દળ કરાવી અખંડ અક્ષરધામમાં રહેતા કરી મૂકવા છે. ફેબ્રુઆરી 3ના 52ના દર્શનમાં કોઈ જ પ્રકાશમય અંધકાર, અસ્મિતા ચિદાકાશમાં હતી જ નહીં.
અને હોઈ શકે નહીં તેવું બ્રહ્મમય તનું સર્વ સાધકોનું કરી દો. કેવું? એને એક બેની વાત નથી કરી, કેવી? સર્વનું કરી દો. બસ બાપા આ જેટલા તમામ સંતોને બનાવ્યા છે બધાનું કરી દો. અને એ ન થાય ત્યાં સુધી અમને જરાય જંપવાને ઊંઘવા નહીં દેતો. ભગવાન શું કહે છે? અમને જરાય જંપવાને ઊંઘવા નહીં દેતો. સર્વ પ્રવૃત્તિ બંધ, એક જ ગેલછા, હા, એક જ તમન્ના, એક જ અભિપ્સા, સંબંધવાળા સર્વ દિવ્ય દિવ્ય અને દિવ્ય તું તેમને તેવું કરાવી રહ્યો છે અને એવું રાખી રહ્યો છે. સૌ સ્વભાવ રહિત રહી, સ્વરૂપ રહિત બની સ્વરૂપ ભાવમાં રહી ગુણાતીત સમાજની સેવા સુરત ભાવે કરતા થાય. હે એવા આશીર્વાદ, હે એવી એટલી બધી એમને ઝંખના છે આપણા પાસે, તો આપણે એમને એવો સાથ આપી શકીએ. શું? અને કાકાજી એવું કહે છે, હે કે બાપાએ તો આવો સંકલ્પ કરી ગયા, પણ આજે અમને હરિપ્રસાદ સ્વામીને જોઈને, શું મહંત સ્વામી, હા, હરિપ્રસાદ સ્વામીને જોઈને, પપ્પાજી જેવા, એ બધે જોઈને અમને આનંદ થાય છે. કેવું? હા, કે અમારું જ્ઞાન આગળ કાંઈક ઉગશે અને એના લીડરો એવા તૈયાર થયા છે. સાહેબ જેવા, દિનકર દાદા જેવા, ગુરુજી જેવા, ભરતભાઈ, વસીભાઈ, હા, આ બધા તૈયાર, અને એ લઈ જશે. પણ આપણે ત્યાં મનુષ્ય ભાવ પરઠવો નથી. હા હા, આપણે વારે ઘડીએ મનુષ્ય ભાવ, માઇક ભાવમાં જતા રહીએ છીએ. એમાંથી સતત દિવ્ય ભાવમાં રહીએ અને આનંદ કરીએ એવી દિનકરભાઈના ચરણે આપ સૌ વતીની પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.